ઘણી બધી જમીનો આજથી 40, 50 કે 60 વર્ષ પહેલા ગીરો મૂકવામાં આવતી અને એ ગીરોના જે તે વખતે કોઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ ન હતા, પરંતુ એક રાજાશાહી વખતથી પ્રચલિત જે રૂઢિ હતી એના પ્રમાણે ખત બનાવવામાં આવતા અને એ ખતના આધારે જે છે એ જમીનો ગીરો મૂકવામાં આવતી. અને પછી જ્યારે હકપત્રક અમલમાં આવ્યું ત્યારે આવી જમીનો બાબતની જે પ્રમોલ્ગેશન થયું એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો કે ફલાણા વ્યક્તિએ ફલાણા વ્યક્તિ પાસે આ જમીન જે છે એ આટલા રૂપિયામાં ગીરો મૂકેલી છે, એ એના ગીરોના હક નષ્ટ ન થવાની શરતે આ જમીનના કબજેદાર 100 વ્યક્તિ હોય એના નામે આ નોંધ દાખલ કરવામાં આવી. એ પ્રમાણેની નોંધો પડતી હતી. પછી ઉત્તરોત્તર વેચાણની નોંધો પણ દાખલ થઈ, પણ મૂળ નોંધ જે ગીરોની દાખલ થઈ તો ગીરો મૂકનારના જે વારસો છે એ આવી જમીનો છોડાવી શકવા માટે કાયદેસર રીતે હકદાર થાય છે. એવો જ એક દાવો જે છે એ સમાઘોગાની જમીન બાબતે ક્રિષ્નાબા પ્રભાતસિંહ જાડેજાએ કોર્ટમાં દાખલ કર્યો અને એ દાવો દાખલ થયો ત્યારે મુન્દ્રા કોર્ટે કીધું કે ભાઈ આ ગીરો મુક્ત કરવા માટેનો દાવો નથી અને આ દાવો જે છે એ નામંજૂર કરવામાં આવે છે. પરંતુ આ દાવાના અગેન્સ્ટમાં જે છે એ સેશન્સ કોર્ટમાં અપીલ થઈ અને સેશન્સ કોર્ટમાં અપીલમાં જે કાયદાનો પ્રતિપાદિત થયેલો સિદ્ધાંત છે કે વન ટાઈમ મોર્ગેજ ઇઝ ઓલવેઝ મોર્ગેજ, એટલે કે એક વખતનો ગીરો એ હંમેશા માટે ગીરો જ રહે છે જ્યાં સુધી તેના અઘાતના હક્કો આપવામાં આવેલા ન હોય. અને આ જે કાયદાનો પ્રતિપાદિત થયેલો સિદ્ધાંત છે એના પ્રમાણે દલીલો થઈ, એના પ્રમાણે સિયોરામનો જે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યું અને એના ઉપરથી ચર્ચાના અંતે નામદાર કોર્ટે કીધું કે જ્યારે જે વ્યક્તિના નામે પ્રથમ નોંધ દાખલ થઈ છે એમાં જ્યારે ગીરો છોડાવવાના હક્કો નષ્ટ નથી થવાના એવો જ ઉલ્લેખ છે, ત્યારે એ ગીરો મૂકનારના વારસો જે છે એ પોતાની મિલકત જે છે એ ગીરો છોડાવવા માટે કાયદેસર રીતે હકદાર થાય છે. અને મુન્દ્રા કોર્ટનો જે ચુકાદો હતો એ ઉલટાવી નાખવામાં આવ્યો અને ગીરો મૂકનાર જે હતા ક્રિષ્નાબેન પ્રભાતસિંહ જાડેજા, એમને જે છે એ 6000 કોરીના બદલામાં 1 લાખ રૂપિયા ચૂકવી અને આ સમાઘોગાની જે જમીન છે એ ગીરો મુક્ત કરી આપવા માટેનો આદેશ કરવામાં આવેલો છે. હવે આ આદેશને મોકૂફ રાખવા માટે સ્ટેની અરજી પણ કરવામાં આવી, તો નામદાર સેશન્સ કોર્ટે જે છે એ એની સ્ટેની અરજી પણ નામંજૂર કરી નાખેલી છે. અને આ રીતનો જે છે કે એક વખતનો ગીરો એ હંમેશા માટેનો ગીરો, આ જે પ્રતિપાદિત સિદ્ધાંત છે આજની તારીખમાં અમલમાં છે અને નામદાર સેશન્સ કોર્ટ જે છે એ આ હુકમના આધારે એણે આ સિદ્ધાંતને ફરીથી